સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં અનેક જગ્યાઓ પર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ ઉપર જ કચરાના ઢગલા જોવા મળતા પાલિકાની સેનિટેશન વિભાગની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે। શહેરના મુખ્ય રોડ ઉપર જ કચરાના ઢગલાથી વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। સતત લોકોની અવરજવરથી ભરચક વિસ્તારમાં ગંદકીના કારણે મુખ્ય રસ્તા પરથી પસાર થતા શહેરીજનોમાં કચવાટની લાગણી ઊભી થવા પામી છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે કચરાના ઢગલા અને ગંદકીથી પાલિકાની સફાઈ કામગીરીના ધજિયા ઉડતા દ્રશ્યો શહેરના મુખ્ય રસ્તા પર જોવા મળી રહ્યા છે। તેમજ શહેરનો મુખ્ય રસ્તો હોવાથી વિવિધ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ આ રસ્તા પરથી પસાર થતા હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આશ્ચર્ય પણ ઊભું થવા પામ્યું છે। ત્યારે આ કચરાના ઢગલા બાબતે વેપારીઓ કેવી પરેશાનીનો સામનો કરી રહ્યા છે તે વેપારીઓ પાસેથી જ આપણે સાંભળીએ। મારું નામ મુકેશ ગુજારા છે। મેઇન રોડ ઉપર મારી દુકાન ધરાવું છું હું। અને આ જે ચોમાસાની અંદર આ પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર કચરા નાખે છે, આજુબાજુમાં લારીઓવાળા હોય છે તેમનો કચરો પણ અહીં પડ્યો રહે છે। મ્યુનિસિપાલિટીવાળાને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં તેઓ આ કામ 10% જ કરે છે। 10 વાર રજૂઆત કરી ત્યારે એક વખત જ આવે છે અને અમને આના હિસાબે ઘણી હેરાનગતિ છે। તો તે માટે અમે ઘણી તકલીફ ભોગવી છીએ અને અમે લોકો દરેક લાઇનની અંદર અમારા જે કોઈ આજુબાજુની દુકાનવાળા છે તેઓ પણ આ વસ્તીથી કંટાળી ગયેલ છે। તો આના માટે એ લોકો કોઈ પણ જાતનું સરખી રીતે કામ કરી આપે એવી મહેરબાની, તો આ જરા સારું કહેવાય। અને અત્યારે ભાજપ પક્ષ સત્તા લેવલે છે ગુજરાતની અંદર અને ભાજપની કારોબારીવાળા છે, તો એમને આના ઉપર ધ્યાન દેવું જોઈએ અને ભવિષ્યની અંદર આપણે અહીંયા આગળ જે મહાનગરપાલિકા થાય છે તેની અંદર જો કામ કરે તો વર્ચસ્વ વધારે સારું તેમનું રહેશે। અશોક દોશી, અમારું પેકિંગ મટીરિયલનું કામકાજ છે અને મહેતા માર્કેટની સામે અમારી દુકાન આવેલી છે અને અહીંયા રોડ ઉપર અવારનવાર કચરો બધા માણસો નાખી જાય છે અને અત્યારે પણ એ કચરો પડેલો છે, હજી સુધી કોઈ ઉપાડવા એવું નથી। એટલે એના માટેની ખાસ કાળજી લેવાય એવી અમારી વિનંતી છે તમને લોકોને।